અમદાવાદના રતનપોળમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડી। લગ્ન પ્રસંગની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી અને ખરીદીમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો। કેટલાક લોકો અને વેપારીઓ માસ્ક વિના અહીં ફરતા હતા। ખરીદી માટેની આ પ્રકારની ભીડ ફરીથી કોરોનાને આમંત્રણ આપી શકે છે। સોશિયલ ડિસ્ટન્સ ન હોવાના કારણે કોરોનાના કેસ ફરીથી વધી શકે છે। એક તરફ કર્ફ્યુ લાગુ કરવામાં આવે છે અને બીજી તરફ ખરીદીમાં આ પ્રકારની જે ભીડ જોવા મળે છે તે જોખમી છે। તો અમદાવાદના રતનપોળની જેમ બાપુનગર વિસ્તારમાં પણ આવો જ નજારો જોવા મળ્યો છે। બાપુનગરમાં પણ લગ્નચરાને લઈને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। અમારા સંવાદદાતા પ્રતિક જાદવ ત્યાં ઉપસ્થિત છે। પ્રતિક, શું નજારો છે બાપુનગરનો? હજુ દિવાળી પહેલા જે માહોલ હતો અને તેમાંથી લગભગ કોઈએ શીખ નથી લીધી, શું? નરેન્દ્રસિંહ, સીધી વાત છે, જ્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાજનેતાઓને જો માસ્ક લગાવવાની પડી ન હોય, જો તેમને સોશિયલ ડિસ્ટન્સની પડી ન હોય, તો સ્વાભાવિક છે કે શહેરીજનો શા માટે આવા નિયમોનું પાલન કરે। અને આ દ્રશ્ય સ્પષ્ટપણે કહી રહ્યા છે કે અમદાવાદીઓ હજુ સુધર્યા નથી। અમને અમદાવાદના માર્કેટમાં હજુ પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે। દ્રશ્ય અમદાવાદના બાપુનગર વિસ્તારના ભીડભંજન માર્કેટના છે કે જ્યાં આગળ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે। લોકો ખરીદી કરવા માટે અહીંયા આવી રહ્યા છે, કારણ કે લગ્નની સિઝન છે અને હવે લગ્નની સિઝનમાં જોઈ શકાય છે કે લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે। અમદાવાદ પૂર્વનું આ માર્કેટ છે જે પ્રખ્યાત છે અને આ માર્કેટમાં લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવતા છે। અત્યારે હાલ કેમેરાને જોઈને લોકો માસ્ક લગાવી રહ્યા છે, કારણ કે લોકો ફક્ત ખરીદીમાં જ વ્યસ્ત હોય છે અને ખરીદીમાં માસ્ક લગાવવું કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું તે તમામ ચીજવસ્તુઓનું ધ્યાન નથી રહેતું। સ્પષ્ટપણે કહી રહ્યું છે કે અમદાવાદીઓ હજુ પણ તેમની જે ફરજો છે તે ફરજો નિભાવી નથી રહ્યા। દિવાળી પહેલા પણ આ જ પ્રકારનો માહોલ અહીંયા જોવા મળ્યો હતો, જેના કારણે અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ થઈ રહ્યો છે અને ફરી એકવાર અમદાવાદ શહેરના આ દ્રશ્ય અમદાવાદ અને અમદાવાદીઓ માટે ચિંતાજનક લાગી રહ્યા છે। આ એક વડીલ છે, અહીંયા હવે કેમેરાને જોઈને માસ્ક લગાવે છે। વડીલ, કેમ અત્યારે માસ્ક લગાવો છો તમે? બાપુ આના વિશે કશું કહેવું નથી। અરે સાહેબ, કશું કહેવું નથી। જોઈ શકાય છે કે માસ્ક લગાવતા નથી, માર્કેટમાં ફરે છે, પરંતુ જ્યારે પૂછવામાં આવે છે ત્યારે ફક્ત બહાના બતાવે છે, કશું કહેવું નથી। આ ભીડ જોવા મળી રહી છે ભીડભંજન માર્કેટમાં, પરંતુ અમદાવાદ શહેર પોલીસ ની નિષ્ક્રિયતા કહી શકાય નરેન્દ્રસિંહ, કારણ કે પોલીસ દ્વારા પણ આવા વિસ્તારોમાં ચેકિંગ કરવામાં નથી આવતું, કારણ કે લોકો માસ્ક વિના ફરતા હોય છે, ભીડનો જમાવડો કરતા હોય છે અને આ જ ભીડના કારણે અમદાવાદ શહેરમાં સંક્રમણ ફેલાતું હોય છે, જે અમદાવાદ માટે ચિંતાજનક છે। માટે જ શહેરીજનોને વારંવાર TV9ના માધ્યમથી અપીલ પણ કરવામાં આવે છે કે માર્કેટમાં જ્યારે પણ ખરીદી કરવા માટે જાઓ ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે, સાથે જ માસ્ક પહેરવું જરૂરી છે। જ્યાં સુધી રસી ના આવી જાય ત્યાં સુધી ફક્ત માસ્ક જ એક આપણી દવા છે અને માસ્ક સાથે જો ફરશો તો પોતે પણ સ્વસ્થ રહેશો અને આસપાસના લોકો છે તેમને પણ સ્વસ્થ રાખી શકાશે। આભાર પ્રતિક, સમગ્ર જાણકારી બદલ। તો અમદાવાદના બાપુનગર વિસ્તારના ભીડભંજન વિસ્તારના દ્રશ્યો છે, જે લોકો જે બેદરકારી દાખવી રહ્યા છે। ભીડભંજન હનુમાનજી પણ તેમને સંક્રમણથી કદાચ નહીં બચાવી શકે જો લોકો આવી જ બેદરકારી રાખશે।